ગુરુવારે સાંજે મુંબઈના જુહુ ચોપાટી પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। જુહુ ચોપાટી પર ગેરકાયદેસર રીતે ફોટોગ્રાફીનો વ્યવસાય કરી રહેલા યુવાન દ્વારા એક પ્રવાસીને ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો। પ્રવાસી લોહીલુહાણ હાલતમાં ત્યાંથી ભાગી ગયો હતો। સ્થાનિક લોકોએ તેનો બચાવવાનો પ્રયાસ કર્યો હતો, છતાં અંતે પોલીસ હાલ હુમલાખોરની તપાસ કરી રહી છે। 3 મહિનાથી લિફ્ટ બંધ હોવાથી જિલ્લા હોસ્પિટલમાં આવતા દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। બીડ જિલ્લા હોસ્પિટલમાં લિફ્ટ છેલ્લા 3 મહિનાથી બંધ છે। દર્દીઓ ઘણા દિવસોથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। અચાનક રાત્રે એક મહિલા દર્દીને સોનોગ્રાફી માટે 3જા માળેથી સ્ટ્રેચર પર નીચે લઈને આવવા પડ્યા હતા, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે। આનાથી તંત્રની કાર્યવાહી ઉપર સવાલો ઉઠી રહ્યા છે। જિલ્લા સર્જન સતીશ સોલંકેએ પણ ખાતરી આપી છે કે આ મામલે શક્ય તેટલી વહેલી તકે સરકારી સ્તરે ઉકેલવામાં આવશે, પરંતુ હોસ્પિટલની મુલાકાત લેતા દર્દીઓ મુશ્કેલીઓનો સામનો હજુ પણ કરી રહ્યા છે। ગુરુવારે બપોરે બીડ જિલ્લાના માંજલગાંવ તાલુકાના વારોલ શિવરામાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે, જેમાં ખેડૂતોના લક્ષ્મણ ટોરેનો આશરે 6 એકર શેરડીનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે। ભારે પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાનું જાણવામાં આવ્યું છે। ગામના લોકોએ આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રીય વીજ વિતરણ કંપનીના વીજળીના થાંભલા અને વાયરોની ખરાબ સ્થિતિને કારણે આ ઘટના બની છે। ગ્રામજનો હવે નુકસાન માટે વળતર અને તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે। મહારાષ્ટ્રના બદલાપુરમાં માસૂમ બાળકોની સલામતી અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। એક ખાનગી અંગ્રેજી શાળામાં અભ્યાસ કરતી 4 વર્ષની બાળકી પર સ્કૂલ વાન ચાલકે કથિત રીતે છેડતી કરી છે। ફરિયાદ મળતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। આરોપી વાન ચાલકની ધરપકડ કરી દેવામાં આવી છે અને સ્કૂલ વાન પણ જપ્ત કરી દેવામાં આવી છે। ગુરુવારે આ ઘટના બની હતી, જ્યારે છોકરી સમયસર ઘરે ન પહોંચી અને લગભગ 1 કલાક પછી પાછી ફરી। પૂછપરછ દરમિયાન છોકરીએ ડ્રાઈવર દ્વારા કરેલ ગેરવર્તણૂકની જાણ કરી। ઘટનાથી ગુસ્સે ભરાયેલા રહેવાસીઓએ સ્કૂલ વાન પર તોડફોડ કરી। તપાસમાં બહાર આવ્યું કે સ્કૂલ વાન ખાનગી લાયસન્સ પ્લેટ પર ચલાવી રહી હતી, જે આરટીઓ નિયમનું ઉલ્લંઘન કરે છે। પોલીસ હાલમાં આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે અને આરટીઓ અને શાળા વ્યવસ્થાપનની જવાબદારી અંગે પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે। સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, મહારાષ્ટ્ર।